નમસ્કાર, જય ગોપનાથ મહાદેવ. મિત્રો, હું મુકેશભાઈ મકવાણા, તાલુકા પંચાયત સદસ્ય તળાજા, મારું ગામ ઝાંઝમેર. મિત્રો, હાલ આ કમોસમી વરસાદ અને માવઠું થયું છે ત્યારે તમામ લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો અને ખેડૂતો દ્વારા સરકાર પાસે એક માગણી થઈ કે ભાઈ ખેડૂતોને જે નુકસાન થયું છે એનું સહાય રૂપે થોડુંક પેકેજ રજૂ કરવામાં આવે અથવા તો ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે. આ બારામાં સરકાર દ્વારા પણ પ્રતિસાદ સારો મળ્યો અને નક્કી થયું કે તમામ ગામમાં સર્વે કરાવી અને જે કાંઈ નુકસાન થયું હોય એની ભરપાઈ કરવા માટે નક્કી થયું. પરંતુ હવે અત્યારે ખેડૂતો, આગેવાનો અને જવાબદારો બધા અસમંજસમાં પડ્યા છે. અસમંજસમાં મતલબ કે એવું બન્યું છે કે સરકારે સરકારનું કામ કર્યું, આગેવાનોએ એનું કામ કર્યું, પ્રતિનિધિઓએ સૌના કામ કર્યા. પરંતુ બન્યું છે એવું કે આજે તળાજા ખાતે સરપંચ પરિષદ દ્વારા એટલે કે સરપંચોના યુનિયન દ્વારા મામલતદાર એટલે કે પ્રાંત અધિકારીને, મેજિસ્ટ્રેટ કલેક્ટરને એક રજૂઆત કરવામાં આવી કે તમામ વિસ્તારના ખેડૂતોને, મતલબ કે સમગ્ર જિલ્લા અને ગુજરાતમાં ઘણા ખરે જગ્યાએ જ્યાં નુકસાન થયું છે ત્યાં ખેડૂતોને 100% મતલબ કે નુકસાન મારું પણ થયું છે, અન્ય ખેડૂતનું પણ થયું છે, અન્ય ખેડૂતનું પણ થયું છે, આવી રીતે તમામ ખેડૂતોને નુકસાન તો થયું જ છે. તો 2-3 બાબતો રજૂ થઈ કે પહેલાં તો સર્વે ન કરવામાં આવે. શા માટે? તો કે તમામ ખેડૂતોને નુકસાન થયા છે. હવે આમાં ઘણીવાર સર્વેમાં તો ઘણા ખેડૂતોને અગાઉ અન્યાય થયેલા ગણાય છે. તો સરપંચ પરિષદનું એવું કહેવું છે અને ઘણા ખરા આગેવાનો, તાલુકાના સભ્યથી લઈ જિલ્લા સભ્ય, ધારાસભ્યો અને સાંસદ સભ્ય સુધી એવી માંગ છે કે આમાં સર્વે શું કરવાનો હોય, તમામ ખેડૂતોને નુકસાન તો થયું જ છે. તો સરકાર દ્વારા તમામ ખેડૂતોને સહાય પેકેજ રજૂ કરે એવી વાત હવે હાલી છે. ત્યારે દરેક ગામના સરપંચો અને તાલુકા લેવલે ઘણા ખરા આગેવાનો, પ્રતિનિધિઓ અને ખેડૂતો આ બધા અસમંજસમાં છે. અસમંજસ કંઈક એવી છે કે હવે કોની સાથે રહેવું. સરકારે એક બાજુ સર્વે નક્કી કર્યો છે, સર્વે ચાલુ થઈ ગયા છે, અને એક બાજુ આગેવાનો, પ્રતિનિધિઓ એવું કહે છે કે ભાઈ આમાં સર્વે ન કરવાનો હોય, બધાને સહાય રજૂ કરી દો. તો આ બધી વિટંબણાઓ વચ્ચે મારું એક એવું વાત કહેવી છે કે હું એવું કહેવા માગું છું કે આજે મારા ફોનમાં પણ ઘણા વિસ્તારના ખેડૂતોના ફોન આવ્યા અને મને વાત કરવામાં આવી કે મુકેશભાઈ, આપણે એવું તો શું કરવું જોઈએ, કોની સાથે રહેવું જોઈએ. એટલે હું પણ અસમંજસમાં છું કે સર્વે કરાવીએ તો પણ અમુક મુસીબતો છે અને સર્વે ન કરાવીએ તો પણ ઘણી બધી મુસીબતો છે. તો આમાં ગમે તે એક વાત નક્કી થવી જોઈએ. એટલે મારું એક એવું કહેવું છે, મોડી રાત્રે તાત્કાલિક વિડીયો દ્વારા એટલે એવું જાહેર કરું છું કે હું એક એવું માનું છું કે કોઈ એક જિલ્લા પંચાયત હોય, ધારો કે તળાજાની આ અમારી પિથલપુર જિલ્લા પંચાયત છે, તો એની અંદર 12-13 ગામડા જે કાંઈ આવતા હોય, તો હું એક એવું કહેવા માગું છું કે દરેક જિલ્લા પંચાયત વાઇઝ વિસ્તારના દરેક સરપંચો જિલ્લા પંચાયતના મુખ્ય કેન્દ્ર એટલે કે અમારા અહીંયા પિથલપુર લાગુ પડે છે, આવી રીતે જે જિલ્લા પંચાયત લાગુ પડતી હોય ત્યાં બધા સરપંચો એક જગ્યાએ ભેગા થાય. આમાં પક્ષાપક્ષીથી દૂર રહેવું જોઈએ. હું પણ અત્યારે કોઈ પક્ષની વાત નથી કરતો. પક્ષાપક્ષીથી દૂર રહી કોઈ પણ પક્ષમાં હોય, ખેડૂતલક્ષી કામ કરવું જોઈએ, ખેડૂતના હિતમાં કામ કરવું જોઈએ, ખેત મજૂરોના હિતમાં પણ કામ કરવું જોઈએ. આમાં ખેત મજૂરોને ભાગીદારી કરતાં ભાગ્યું રાખતા મજૂરોને અને ખેડૂતોને બધાને સહાય મળે એવી અમારી માંગણી છે. નુકસાન બધાને થયું છે, નાનું મોટું નુકસાન બધાને થયું છે. અને સર્વેમાં આજે મેં જાણ્યું તો એવું જાણવા મળ્યું છે કે સર્વે તો હાલમાં કોઈને સિંગના પાથરા કે વાઢેલું સેમર કે આવું કંઈ પડ્યું હોય એનો જ સર્વે કરવો, બાકી ખુલ્લા ખેતરો થઈ ગયા હોય, ખાલી ખેતરો થઈ ગયા હોય એનો સર્વે કરવો નહીં. તો હવે મૂંઝવણ એવી છે કે કોઈ ખેતર છે ત્યાંથી પાક લઈ લીધો અને કોઈ એની અન્ય વાડી છે ત્યાં નાખ્યો
અહીંયા ખેતર ખાલી થઈ ગયું પણ ત્યાં પણ વાડીએ પાક બગડ્યો હોય તો શું કરવાનું? એટલે મારું કહેવું એવું છે કે જિલ્લા પંચાયત વાઇઝ, દાખલા તરીકે અમારી પિથલપુર છે તો પિથલપુર જિલ્લા પંચાયતમાં એક 10 થી 12 ગામડા જે કંઈ આવે છે, 12-13 ગામડા આવે છે પંચાયત સહિત. આ દરેક ગામના સરપંચોએ એક મંચ ઉપર એકઠા થઈ અને પોતાના લેટર પેડ ઉપર કોઈ એક ચોક્કસ મુદ્દા સાથે હાલવું જોઈએ. એટલે દરેક ગામડામાં અલગ અલગ બાબતો રજૂ ન થાય. અત્યારે અસમંજસ એટલે કે વિટંબણાઓ એવી છે, તકલીફ એવી છે કે કોઈક ગામમાં સર્વે ચાલુ થઈ ગયા છે અને કોઈક ગામમાં સર્વે કરવાની ના પાડી દીધી છે કે અમારે સર્વે નથી કરવો, 100% ખેડૂતોને મળવું જોઈએ, દેવું માપ પણ થવું જોઈએ. ઘણી બધી બાબતો છે પણ આમાં હું એક એવો અભિપ્રાય આપવા માગું છું કે દરેક જિલ્લા પંચાયત વાઇઝ ગામના સરપંચો એક જગ્યાએ ભેગા થાય. આવી રીતે આખા સમગ્ર જિલ્લા અને ગુજરાતમાં જ્યાં જ્યાં તકલીફ થઈ છે ત્યાં જિલ્લા પંચાયત વાઇઝ સરપંચો નક્કી કરે કે ભાઈ મારા ગામમાં આમ કરવું, સર્વે કરવો તો સર્વેનું નક્કી કરો અને જો સર્વે ન થવા દેવો અને સરકારને સીધી સહાય ચૂકવવા માટે 100% દરેક ખેડૂતને સહાય ચૂકવવા માટે રજૂઆત કરવાની હોય. પણ દરેક સરપંચો ભેગા થાય, પક્ષાપક્ષીથી દૂર રહે અને આમાં ખેડૂતો પણ સહકાર આપે, આવી મારી રજૂઆત છે દરેક ખેડૂતને અને દરેક સરપંચને. તો હું એવું કહું છું કે આપણે માત્ર હવે પિથલપુરની વાત કરીએ તો પિથલપુરમાં જે 12 થી 13 પંચાયત આવે છે એ તમામ સરપંચો પિથલપુર એક જગ્યાએ ભેગા થઈ અને આપણે નક્કી કરીએ કે ભાઈ લેટર પેડ દ્વારા લખી અને નક્કી કરીએ કે ભાઈ એટલા ગામમાં તમારે આ રીતે કામ કરવાનું છે. નહીંતરમાં થશે એવું કે અમુક ગામડાઓ સર્વે કરવા માટે નક્કી કરશે અને અમુક ગામડાઓ 100% દરેક ખેડૂતને સહાય આપવા માટે રજૂઆતો કરે છે. આમાં બધું વિખાઈ જતું હોય છે. એટલા માટે એક સૂત્રતાથી બંધાઈએ, કોઈ એક ફિક્સ એવું નક્કી કરીએ કે ભાઈ આપણે હવે આ સર્વે બંધ રાખવો છે કે સર્વે કરાવવો છે. એ બાબત આપણે એક જિલ્લા પંચાયત વાઇઝ આવી રીતે બાજુની સીટ છે સરતાર પર તો એના પણ જેટલા પંચાયતો આવતી હોય એ બધા ભેગા થાય અને નક્કી કરે. અહીંયા ડાઠા જિલ્લા પંચાયત એ પણ બધા એ રીતે નક્કી કરે, પિથલપુર જિલ્લા પંચાયત, પાવઠી જિલ્લા પંચાયત, આવી રીતે તમામ જિલ્લા પંચાયત વાઇઝ દરેક સરપંચો ભેગા થઈ અને એક સૂત્રતા જાળવી થોડાક સમય માટે પક્ષાપક્ષી ભૂલી એક ખેડૂતલક્ષી, ખેત મજૂરલક્ષી, ભાગ્યું રાખતા લોકો માટે કામ કરો એવી મારી સૌને વિનંતી છે. બે હાથ જોડીને વિનંતી છે કે સૌ એક સૂત્રતા જાળવો, બધા ખેડૂતો એક જગ્યાએ ભેગા થાય. આમાં ખેડૂત પણ સહકાર આપે. હું તો એવું માનું છું કે આપણે આવતીકાલે રવિવાર થાય છે તો એકાદ દિવસની અંદર એવું નક્કી કરો ટાઈમ કે આપણે 10-12 ગામના ખેડૂતોને 10-12 ગામના સરપંચો ભેગા થતા તો કાંઈ વાર ન લાગે, એકબીજાને ફોન કરી દઈએ એટલે એક જગ્યાએ ભેગા થઈ જાય. તો દરેક જિલ્લા પંચાયત વાઇઝ ખેડૂતો પોતાના લેટર પેડ લઈ પછી એક કોઈ વ્યક્તિ એને તાલુકા અથવા તો એનું એક તાલુકા લેવલે આવી રીતે ખેડૂત સંગઠન બની અને નક્કી થાય તો બહુ સારું એવું કામ થઈ શકે એમ છે. કેમ કે તળાજા તાલુકાના તો 118 થી 120 ગામડા છે. આમાં તો દરેક અત્યારે બધા જુદા જુદા મંતવ્યો રજૂ થઈ રહ્યા છે. ઘણા ખરા ગામડા તો સરપંચ પરિષદ સાથે જોડાયેલા છે, એમાં આપણી સહમતિ છે. હું એનો કોઈ વિરોધ નથી કરતો પણ દરેક એક સૂત્રતાથી જોડાય એવી મારી અંદરની પણ ભાવના છે કે બધા એક સાથે મળીને કામ કરે. એનું કારણ છે કે આ તો મુસીબત કહેવાય ને, માવઠું એટલે કુદરતની કઠણાઈ. આમાં સૌએ સાથે રહેવું જોઈએ. અત્યારે દરેક વ્યક્તિએ પક્ષાપક્ષી ભૂલી અને ખેડૂતલક્ષી, ખેડૂતના હિતલક્ષી, મજૂરલક્ષી કામ કરવું જોઈએ એવી મારી સૌને વિનંતી છે. આપણે વાત કરીએ પિથલપુર જિલ્લા પંચાયતની તો કે આવતીકાલે રવિવારે આખા દિવસમાં આપણે નક્કી કરીએ અને સોમવારે સવારે અથવા તો કાલ સાંજ સુધીમાં આપણે એવું નક્કી કરીએ કે આપણે આ જિલ્લા પંચાયતમાં આ જગ્યાએ આપણે મળીએ અને બધા સરપંચોને ત્યાં બોલાવીએ. થોડા ખેડૂતો પણ દરેક ગામમાંથી 5-5, 10-10 ખેડૂતો પણ આવે એવી આપણે રજૂઆત કરીએ. તો મને જરાક સહકાર આપજો. મારો નંબર 9924952035 છે. આમાં સૌ કોઈ ફોન કરી શકો છો તમે મને. અને આ માત્ર અમારા તાલુકા અને જિલ્લા કાંઠા પૂરતી વાત છે. આવું અન્ય વિસ્તારમાં પણ આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવે એવી સૌને વિનંતી. જય ગોપનાથ મહાદેવ. સૌને નમસ્કાર.